ગુજરાતમાં ફરી એકવાર કોરોના વાયરસનો કહેર શરૂ થઈ ગયો હોય એવી સ્થિતિ બની છે, કારણ કે અમદાવાદમાં એક જ દિવસમાં એક સાથે 20 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. અને હાલની સ્થિતિએ કોરોના વાયરસના કુલ 31 એક્ટિવ કેસ છે. આટલું જ નહીં, બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાનો પગપેસારો થઈ ગયો છે અને આ જ કારણે આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં 11 વર્ષના બાળકને કોરોના વાયરસનો જે રિપોર્ટ છે એ પોઝિટિવ આવ્યો છે. બાળકને અત્યારે હોસ્પિટલમાં દાખલ કરવાની જગ્યાએ ઘરમાં જ આઇસોલેટ કરવામાં આવ્યો છે અને હાલ તેની સ્થિતિ સ્થિર છે એવું પણ કહેવાઈ રહ્યું છે. આટલું જ નહીં, આ સાથે આણંદ જિલ્લામાં પણ કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો છે. પેટલાદના એક વ્યક્તિને કોરોના થયો છે અને કોરોનાના કેસને પગલે અત્યારે ત્યાંનું તંત્ર પણ દોડતું થઈ ગયું છે. આ સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ કોરોનાના કેસ નોંધાયા છે, જેમાં રાજકોટ અને કડીમાં એક કેસની પુષ્ટિ થઈ છે. હવે 2 મહિનાની વાત કરીએ તો અત્યાર સુધીમાં રાજ્યભરમાં કોરોનાના કુલ 40 કેસ નોંધાયા છે અને આંકડાઓએ આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકારની ચિંતામાં પણ વધારો કર્યો છે. જો કે આ સમાચાર સાંભળીને તમારે ગભરાવાની જરૂર નથી. બસ તમારું જ અને તમારા પરિવારનું તમારે ધ્યાન રાખવાનું છે.